વલસાડ તાલુકાના ઓવાડા ગામમાં વલસાડ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ સ્થાપવાની કાર્યવાહી સામે સ્થાનિક ગ્રામજનોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે। નગરપાલિકા દ્વારા ઓવાડા ગામની સરકારી જમીનમાં ડમ્પિંગ સાઇટ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવતા ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે। ડમ્પિંગ સાઇટ શરૂ થવાથી વલસાડ શહેરનો સમગ્ર કચરો ઓવાડા ગામમાં ઠાલવવામાં આવશે અને જેના કારણે ગામના પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડશે તેવી ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઇટના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાશે તેમજ મચ્છર, માખી અને રોગચાળાનો ખતરો પણ વધશે। કલેક્ટર સાહેબને અમે મળ્યા અને કલેક્ટર સાહેબે અમને જે રજૂઆતમાં જે અમને કીધું કે આ ડમ્પિંગ પ્લાન નથી, આ એક કચરો મતલબ કે ત્યાં એક મશીનરી એ ટાઈપની લગાવવામાં આવશે કે એનાથી કચરો બધો વેસ્ટ જે કોઈ પણ છે એ સાફ થશે। પણ એ અમારા ગામમાં જ કેમ? શું વલસાડ નગરપાલિકા પાસે જગ્યા નથી? એમ પણ અમે પૂછવામાં આવ્યું તો વલસાડ નગરપાલિકા પાસે જો જગ્યા હોય તો તમે અમને બતાવો। તો અમે ઓવાડા ગામના વતની છે, અમારે એ બધું કામ થોડી ના છે કે અમે વલસાડ શહેરમાં આવીને અમે કચરાની કોઈ જગ્યા હોતીએ। એ વલસાડ શહેરીજનોને જે નગરપાલિકા લાગેલી છે, ચીફ ઓફિસર છે, એમને લાગે વર્ગે, અમારે શું લાગે વર્ગે? એ લોકો જે પોતે વેરા લે છે નગરપાલિકા વિસ્તારના, જે નગરપાલિકા વિસ્તારમાં જે શહેરીજનો રહે છે તે 2500, 3000, 5000 જે વેરો લે છે તે કોના પાસે લે છે? ઓવાડા ગામજનો પાસે લે છે કે શહેરીજનો પાસે લે છે? તો શહેરીજનોનો જે કચરો હોય એ ટોટલી કચરો પણ શહેરમાં જ નાખવા જોઈએ ને ત્યાં પોતાની પાસે જગ્યા નહીં હોય તો એક એરિયો કોઈ ખાલી કરાવો, કાં તો પછી તમારી જે સરકારી આવાસમાં તમે રહેતા છે એ બધા ખાલી કરીને તમે વલસાડના કોઈ પણ વોર્ડમાં તમે રહો પોતે પણ। કમલેશભાઈ રમેશભાઈ સોલંકી, હાલ હું ઓવાડા ગ્રામ પંચાયત ઉપસરપંચ છું ને હાલ જે નગરપાલિકાએ જે માંગ કરી છે ડમ્પિંગ ઝોન માટે, ડમ્પિંગ પ્લાન માટે, તો એમાં અમારો ગ્રામજનોનો સડન એકદમ સખત વિરોધ છે ને એમના છે વિરોધ એટલા માટે છે કે આજુબાજુ ખેતી લાયક જગ્યા આવેલી છે, ફળદ્રુપ જગ્યાઓ છે ને આપણે એનાથી પ્રદૂષણ બી થશે અને આરોગ્યને બી હાનિ થવાની શક્યતા છે। એટલે હવે પછી જો આ કલેક્ટર સાહેબ જોને કેન્સલ ના કરે, કાં તો આજુબાજુ નગરપાલિકા વિસ્તારમાં બી ઘણી ખાસી જગ્યા છે ને નગરપાલિકાના આજુબાજુ ગામોમાં બી ઘણી જગ્યા છે, તો ત્યાં એમને ખસેડે એવી અમારી માંગ છે। જો આ પ્લાન ખસેડવામાં ના આવે તો આગામી સમયમાં અમે ગાંધીજી માર્ગે કલેક્ટર સાહેબને અમે મળ્યા અને કલેક્ટર સાહેબે અમને જે રજૂઆતમાં જે અમને કીધું કે આ ડમ્પિંગ પ્લાન નથી, આ એક કચરો મતલબ કે ત્યાં એક મશીનરી એ ટાઈપની લગાવવામાં આવશે કે એનાથી કચરો બધો વેસ્ટ જે કોઈ પણ છે એ સાફ થશે। પણ એ અમારા ગામમાં જ કેમ? શું વલસાડ નગરપાલિકા પાસે જગ્યા નથી? એમ પણ અમે પૂછવામાં આવ્યું તો વલસાડ નગરપાલિકા પાસે જો જગ્યા હોય તો તમે અમને બતાવો। તો અમે ઓવાડા ગામના વતની છે, અમારે એ બધું કામ થોડી ના છે કે અમે વલસાડ શહેરમાં આવીને અમે કચરાની કોઈ જગ્યા હોતીએ। એ વલસાડ શહેરીજનોને જે નગરપાલિકા લાગેલી છે, ચીફ ઓફિસર છે, એમને લાગે વર્ગે, અમારે શું લાગે વર્ગે? એ લોકો જે પોતે વેરા લે છે નગરપાલિકા વિસ્તારના, જે નગરપાલિકા વિસ્તારમાં જે શહેરીજનો રહે છે તે 2500, 3000, 5000 જે વેરો લે છે તે કોના પાસે લે છે? ઓવાડા ગામજનો પાસે લે છે કે શહેરીજનો પાસે લે છે? તો શહેરીજનોનો જે કચરો હોય એ ટોટલી કચરો પણ શહેરમાં જ નાખવા જોઈએ ને ત્યાં પોતાની પાસે જગ્યા નહીં હોય તો એક એરિયો કોઈ ખાલી કરાવો, કાં તો પછી તમારી જે સરકારી આવાસમાં તમે રહેતા છે એ બધા ખાલી કરીને તમે વલસાડના કોઈ પણ વોર્ડમાં તમે રહો પોતે પણ। કમલેશભાઈ રમેશભાઈ સોલંકી, હાલ હું ઓવાડા ગ્રામ પંચાયત ઉપસરપંચ છું ને હાલ જે નગરપાલિકાએ જે માંગ કરી છે ડમ્પિંગ ઝોન માટે, ડમ્પિંગ પ્લાન માટે, તો એમાં અમારો ગ્રામજનોનો સડન એકદમ સખત વિરોધ છે ને એમના છે વિરોધ એટલા માટે છે કે આજુબાજુ ખેતી લાયક જગ્યા આવેલી છે, ફળદ્રુપ જગ્યાઓ છે ને આપણે એનાથી પ્રદૂષણ બી થશે અને આરોગ્યને બી હાનિ થવાની શક્યતા છે। એટલે હવે પછી જો આ કલેક્ટર સાહેબ જોને કેન્સલ ના કરે, કાં તો આજુબાજુ નગરપાલિકા વિસ્તારમાં બી ઘણી ખાસી જગ્યા છે ને નગરપાલિકાના આજુબાજુ ગામોમાં બી ઘણી જગ્યા છે, તો ત્યાં એમને ખસેડે એવી અમારી માંગ છે। જો આ પ્લાન ખસેડવામાં ના આવે તો આગામી સમયમાં અમે ગાંધીજી માર્ગે કલેક્ટર સાહેબને અમે મળ્યા અને કલેક્ટર સાહેબે અમને જે રજૂઆતમાં જે અમને કીધું કે આ ડમ્પિંગ પ્લાન